જય શ્રી રામ. શ્રી રામચરિતમાનસ અરણ્યકાંડ ભાગ 2. ઋષિપત્ની અનસૂયા દ્વારા અદ્ભુત અને પવિત્ર વસ્ત્રો જાનકીજીને આપવામાં આવ્યા. પછી મીઠા વચનોથી જાનકીજીનું ઘણું સન્માન કર્યું. આ વખતના બંનેના સ્નેહનું વર્ણન પણ ન થઈ શકે. અનસૂયાજીએ પછી સીતાજીનો હાથ પોતાના હાથમાં લઈ તેમને મધુર વાણીથી સ્ત્રી ધર્મો અંગે કહેવા લાગ્યા. હે જનકતનયા, જગતમાતા, પિતા અને બંધુ ભગીની સર્વહિત કરનારા છે, પરંતુ એ બધા અમર હદ સુધીનું એટલે માપસરનું ફળ દેનારા છે, જ્યારે પતિ તો અમાપ ફળ દેનારા છે. માટે જ સ્ત્રી ધર્મ પતિ ધર્મ પરમેશ્વર માનીને તેની નિરંતર સેવા કરવી જોઈએ. જે સ્ત્રી પતિભક્ત નથી તે અધમ જાણવી. દુઃખના સમયે ધૈર્ય, ધર્મ, મિત્ર અને સ્ત્રી આ ચારની પરીક્ષા થાય છે. કદાચ પતિ વૃદ્ધ હોય, રોગી હોય, મૂર્ખ કે નિર્ધન હોય, અંધ કે બહેરો બોગડો હોય, બહુ જ ક્રોધી હોય કે પુરુષત્વહીન હોય, પણ એવા પતિની પણ સ્ત્રીએ સેવા કરવી જોઈએ. તેનું અપમાન ન કરવું જોઈએ. તેને અપમાન કરે તેને નરકવાસ ભોગવવો પડે છે. પતિના ચરણ કમળમાં પ્રેમ કરવો એ જ સ્ત્રીનો ઉત્તમ ધર્મ છે. એ જ તો સ્ત્રી માટે ઉત્તમ વ્રત છે. પતિવ્રતા સ્ત્રીઓને પણ એ પ્રકાર છે. જગતમાં 4 પ્રકારની પતિવ્રતા સ્ત્રીઓ ગણવામાં આવી છે. વેદો અને પુરાણોમાં આ મત છે કે હે જાનકીજી, તમે એકાગ્રતાથી સાંભળો. 4 પ્રકારની પતિવ્રતા સ્ત્રીઓ હોય છે: ઉત્તમ, મધ્યમ, નીચ અને હલકી. આ સ્ત્રીઓના લક્ષણ હું આપને કહું છું. દરેક જુદા જુદા લક્ષણથી પરખાય છે. જે ઉત્તમ કક્ષાની પતિવ્રતા સ્ત્રી હોય છે તેના મનમાં એવા ભાવ હોય છે કે જગતમાં મારા માટે પતિ એ જ પરમેશ્વર છે. પતિ સિવાય અન્ય પુરુષ સ્વપ્નમાં પણ ઈચ્છતી નથી. મધ્યમ કક્ષની સ્ત્રી પુરુષને ભાઈ, પુત્ર અને પિતા ભાવથી જુએ છે અને તેની સમાન વયના ભાઈને મોટા ભાઈ કે પિતા અથવા તો નાના ઉંમરનાને પુત્ર સમાન સમજે છે. હે શ્રેષ્ઠ મુનિ, આપ મારા પર કૃપાવંત થજો અને એક સેવક જાણીને સ્નેહ જાળવી રાખજો. કૃપાનિધાન પ્રભુ શ્રી રઘુનાથજીની અમૃતવાણી સાંભળી જ્ઞાની મુનિ સપ્રેમ બોલ્યા. બ્રહ્મા, શંકર અને સનકાદિક સર્વ પરમાર્થવાદીઓ નિત્ય જેમની કૃપા વાંચે છે તે આપ હે શ્રી રામ, આપ તો નિષ્કામ પુરુષને પણ પ્રિય અને દીનવત્સલ ભગવાન છો, તો આપ આવા કોમળ અમૃત સમા વચનો કેમ ન બોલો? હવે જ મને લક્ષ્મીજીની ચતુરાઈની ખબર પડી કે જેને બધાય દેવોએ છોડીને આપને જ સેવ્યા છે. જેના સમાન મહાન કોઈ નથી. જેના શીલ અને સ્નેહ આવા કેમ ન હોય? મારાથી કેમ કહેવાય કે હે નાથ, આપ હવે જાઓ. હે સ્વામી, આપ તે સર્વજ્ઞ અંતર્યામી છો, તો આપ જ વદો. એમ કહી મુનિ શ્રી રામચંદ્રજી પ્રભુ સામે એકટશે જોઈ રહ્યા. તેના નેત્રમાં પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. મુનિ અત્યંત પ્રેમ વિભોર હતા. શરીર રોમાંચિત થયું. નયનો શ્રી રામચંદ્રજીના મુખમંડળ પર સ્થિર થઈ ગયા. મુનિ મનમાં વિચારતા હતા કે એવા તે કેવા જપ તપ કર્યા હશે કે જેનાથી શ્રી રામચંદ્રજીના દર્શન અને પ્રાપ્ત થયા. ખરેખર જપ તપ યોગ અને ધર્મના આચરણથી જ કોઈ પણ મનુષ્ય પરમાત્માના દર્શન પામી શકે છે. શ્રી રઘુનાથજીનો ઉત્તમ યશ કલયુગના મોક્ષને મટાડનાર, ચંચળ મનને વશ કરનાર અને સુખના ધામરૂપ છે. જેઓ તેમના ચરિત્રને ભક્તિભાવપૂર્વક સ્મરણ કરે છે તેમના પર શ્રી રામચંદ્રજીની કૃપા સદા વરસતી રહે છે. આ કપરો કાળ પાપોનો ભંડાર છે. એમાં નથી જ્ઞાન કે નથી ધર્મ, નથી યોગ કે નથી જપ. એમાં તો જે મનુષ્ય દરેક ભરોસો ત્યજીને નિત્ય શ્રી રામચંદ્રજીને ભજે છે તે જ પ્રવીણ છે. શ્રી રામચંદ્રજીએ પણ મુનિની ભાવથી સ્તુતિ કરી અને શ્રેષ્ઠ વરદાન આપ્યું. આ સમયે અંતરિક્ષમાંથી પુષ્પવૃષ્ટિ થવાથી આકાશ પુષ્પોથી છવાઈ ગયું અને હે કરુણાનિધાન, જય હો, જય પામો, જય હો એવા નાદ સંભળાવા લાગ્યા. મુનિની આજ્ઞા લઈ શ્રી રામચંદ્રજી મુનિના ચરણ કમળમાં મસ્તક નમાવી તે દેવો, મનુષ્યો અને મુનિઓના સ્વામી લક્ષ્મણજી તથા સીતાજી સહિત વનમાં આગળ ગયા. આગળ જતા શ્રી રામચંદ્રજી પાછળ લક્ષ્મણજી અને તેમની પાછળ મુનિઓના સુંદર વેશમાં બંને ભાઈઓ શોભતા હતા અને વચ્ચે માતા સીતા પણ શોભતા હતા. જેમ જીવ તથા બ્રહ્મની વચ્ચે માયા શોભે તેમ માર્ગમાં આવતી નદી, જંગલ, ખાડા, ટેકરા અને પર્વતો પ્રભુએ ઓળંગીને સુંદર માર્ગ કરી આપતા. જ્યાં જ્યાં પ્રભુ શ્રી રામચંદ્રજી જતા ત્યાં ત્યાં વાદળો છવાતા. તેમને વનમાં ઘણા આશ્રમો જોયા જે દેવ સદનોને પણ ભૂલાવી દે તેવા હતા.
ઉત્સાહી ઋષિ મુનિઓએ ઠેક ઠેકાણે આમ્ર વૃક્ષો ઉગાડ્યા હતા. તેના પર મધુર આમ્ર ફળો ઝુંડના ઝુંડ સોહી રહ્યા હતા. તે દિવસે પ્રભુ શ્રી રામચંદ્રજીએ સીતાજી અને લક્ષ્મણજી સહિત ત્યાં આંબાવાડીમાં નિવાસ કર્યો. પ્રભુની પધરામણી થયેલી જોઈને સર્વ મુનિઓ દોડી આવ્યા, વંદના કરી, કુશળતા પૂછી અને ત્યાર પછી તે રહેવાની સુંદર સગવડ કરી આપી. ત્યાંના દરેક આશ્રમમાં વેદિકાઓ હતી. દરેક ઠેકાણે વેદિકા પર તુલસી શોભતા હતા. ત્યાં આગળ શ્રી રામચંદ્રજી ઘણા જ પ્રેમથી સીતાજી તથા લક્ષ્મણજી સાથે રહ્યા. બીજા દિવસે ત્યાં રહેતા મુનિઓ પોતપોતાના આશ્રમમાંથી ત્રિપુટીને લઈ જઈને ઉત્તમ આસનો પર બેસાડીને ભક્તિભાવપૂર્વક શ્રી રામચંદ્રજીને પૂજી તેમની રૂડી આગતા સ્વાગતા કરી અને વનના અમૃત સમાન કંદમૂળ ફળો લાવીને તેમના આગળ ભાવપૂર્વક ધર્યા. શ્રી રામચંદ્રજીએ નાના ભાઈ લક્ષ્મણ તથા સીતાજી સહિત પ્રેમથી તેને આરોગ્ય અને સર્વને ઈચ્છિત વરદાન આપ્યા. પ્રાતઃકાળ થતાં શ્રી રામચંદ્રજીએ સર્વ મુનિઓને વંદના કરી આશીષ લીધા. કાગભૂષુંડીજી ગરુડજીને કહે છે કે હે પક્ષીરાજ, મુનિઓને વંદના કરી સિદ્ધ સહિત ગણપતિ તથા શિવજીનું સ્મરણ કરી શ્રી રામચંદ્રજી ત્યાંથી આગળ વધ્યા. વનની શોભા જોતા જ તે બધા જોતા જ રહી ગયા. આગળ જતા તેમને વિકરાળ વિરાધ નામનો રાક્ષસ જોયો. કાળના જેવો ભયંકર રૂપવાળો તે રાક્ષસ વેગથી દોડતો આવતો હતો. વિરાટ રાક્ષસને શ્રી રામચંદ્રજી પાસે આવતો જોઈ આકાશમાંથી દેવો વ્યાકુળ થઈ ગયા અને તેમના ભય સાજો પડ્યો. તે આ રાક્ષસ અધમ હતો અને તે આવીને સીતાજીને હરી ગયો. પોતાની તથા લક્ષ્મણજીની હાજરીમાં આમ કેમ થયું તે શ્રી રામચંદ્રજીને કંઈક અચંબો લાગ્યો. આ વખતે શ્રી રામચંદ્રજીએ તેની સાવકી માતા કૈકેયીની અધમ કરણી યાદ આવી. લક્ષ્મણજીએ શ્રી રામચંદ્રજીને વ્યાકુળ ન થવા દીધા ઘણા સમજાવ્યા અને ત્યાર પછી વિરાટ રાક્ષસ પર એક પછી એક 5 તીક્ષ્ણ બાણ છોડ્યા. લક્ષ્મણજીના બાણોથી સીતાજીને લઈ જઈ રહેલા વિરાટ રાક્ષસ ગભરાઈ ગયો અને સીતાજીને એક બાજુ રાખી પોતાના ત્રિશૂલને પણ સામે ફેંકવા લાગ્યો. પરંતુ તેને જેવો ત્રિશૂલનો પ્રહાર કર્યો તેવા તરત જ શ્રી રામચંદ્રજીએ એક બાણ છોડી તેના ત્રિશૂલને અધ વચ્ચેથી જ કાપી નાખ્યું. પછી શ્રી રામચંદ્રજીએ તરત જ તેના પર બીજું બાણ છોડ્યું. તે લાગતા જ વિરાટ રાક્ષસ મસ્તક ધુણાવી ચિત્કાર કરતો ધરતી પર ઢળી પડ્યો. પરંતુ થોડી જ વારમાં સ્વસ્થ થઈ પ્રચંડ રાક્ષસ ઉઠીને ત્યાં શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણજી દેખાતા ત્યાં તે તરફ દોડ્યો. તે દોડતા દોડતા બોલ્યો કે હવે તમે મારા પંજામાંથી છટકવાના નથી. હું તમને બંનેને મારીને ખાઈ જઈશ. આમ બકતો તે પર્વત જેવો પ્રચંડ રાક્ષસ શ્રી રામચંદ્રજીની નજીક જવા લાગ્યો. તે જોઈ આકાશમાંથી દેવતાઓ વ્યાકુળ થઈ ગયા અને એકબીજાને કહેવા લાગ્યા, અરે હવે શું થશે? વિરાટ રાક્ષસ એટલી ઝડપે દોડતો હતો કે જેથી માર્ગમાં ઝાડો તૂટી પડ્યા અને વચમાં આવતા પથરાઓ પણ દડાની જેમ ઉડવા લાગ્યા. વનમાં પશુ પક્ષીઓ પણ ગભરાઈને આમ તેમ ભાગી રહ્યા હતા. તેને પૂરપાટ દોડતો આવતો જોઈ શ્રી રામચંદ્રજી સર્પ જેવો વેગીલા 7 બાણો છોડ્યા અને ત્યાર પછી અધવચ્ચે જ તેને પાડી દીધો અને પડવારમાં તે મૃત્યુ પામ્યો. પરંતુ તે પ્રભુ શ્રી રામચંદ્રજીના હાથે મરાયો હતો, તેથી તેને દિવ્ય રૂપ પ્રાપ્ત કર્યું અને શ્રી રામચંદ્રજીની કૃપાથી તે પ્રભુના ધામમાં ગયો. શ્રી રામચંદ્રજીએ તેના હાડકાં પૃથ્વીમાં ખાડું કરીને દાટી દીધા. પ્રભુએ આ કરણીથી દેવો અતિ આનંદિત થયા. શિવજી પાર્વતીજીને કહે છે કે હે ભવાની, વિરાટ રાક્ષસનો વધ થયેલો જોઈ સીતાજી હર્ષભેર શ્રી રામચંદ્ર પાસે દોડી આવ્યા ને તેમના ચરણોમાં ઢળી પડ્યા. શ્રી રામચંદ્રજીએ તેને પ્રેમથી ઊભા કરી ત્યાં આગળ પ્રયાણ કર્યું. એ સમયે દેવરાજ ઇન્દ્ર રથમાં બેસી શણભંગ મુનિના આશ્રમે જઈ રહ્યો હતો. તે રાવણનું રહેઠાણ, તેનું બળ, ઐશ્વર્ય વગેરે શ્રી રામચંદ્રજીને જણાવવાને માટે સર્વ દેવતાઓ તથા મુનિઓની સાથે નીકળ્યો હતો. દેવરાજ ઇન્દ્રનો સંદેહ તમસ સમાન છે, જ્યારે શ્રી રામચંદ્રજીનું તેજ સૂર્ય સમાન છે. લંકાપતિ રાવણનું જીવન રાત્રિ સમાન છે અને તે નિશા મટે ત્યારે જ તે સર્વ દેવોને દુઃખ મટે. શ્રી રામચંદ્રજીએ માર્ગમાં જતા ઉપર નજર કરી તો રથમાં બેસી ઇન્દ્રને જતો જોયો. રથને જોડાયેલા 4 અશ્વ એટલા બધા તેજસ્વી અને વેગીલા હતા કે તેનું વર્ણન થઈ શકે તેમ નથી. એ રથ પૃથ્વીથી અધ્ધર અદૃશ્ય રૂપે ચાલી રહ્યો હતો. ઇન્દ્રના મસ્તક પર શ્વેત છત્ર ધરી દેવદૂતો ઊભા હતા અને 2 દેવદૂતો ચામર વેચી રહ્યા હતા. આવા ઇન્દ્રનો મહિમા શ્રી રામચંદ્રજી, લક્ષ્મણજી અને સીતાજીને કહ્યો અને ઐશ્વર્ય તથા સ્વર્ગની શોભાનું વર્ણન કર્યું.
રથમાં બેઠેલા ઇન્દ્રે પૃથ્વી પર શ્રી રામચંદ્રજીને જોતા જ એટલા સારથી આજ્ઞા કરી અને રથને અધવચ્ચે થોભાવ્યો. દેવરાજ ઇન્દ્રએ રથમાંથી બેઠા બેઠા દૂરથી જ શ્રી રામચંદ્રજીને પ્રણામ કર્યા. તે જે કારણે નીકળ્યો હતો તે સંબંધથી હવે તેને અવસર મળ્યો નહીં, કારણ કે શ્રી રામચંદ્રજીને માર્ગમાં જ જતા જોયા એટલે શરભંગ મુનિને પાસે જવાનું વ્યર્થ થયું. એટલે તે પોતાના ધામ તરફ પરત ફર્યો. કેટલીક વારે શ્રી રામચંદ્રજીના નાના ભાઈ લક્ષ્મણ અને સીતાજી સહિત શરભંગ મુનિના આશ્રમમાં પહોંચ્યા. શ્રી રામચંદ્રજીના દર્શન કરી શરભંગ મુનિના નેત્રો ધન્ય બન્યા. શરભંગ મુનિએ વંદના કરી આવકારી સર્વને ઉત્તમ આસન પર બેસાડ્યા. પછી મુનિ કહેવા લાગ્યા, હે કૃપાનિધાન રઘુનાથજી, હે શિવજીના મનરૂપી માન સરોવરમાં સોહામણા હંસ સમાન હું બ્રહ્માજી પાસે જવાની તૈયારી કરતો હતો. એવામાં મને વાવડ મળ્યા કે થોડા સમયમાં વનમાં ફરવા નીકળેલા શ્રી રામચંદ્રજી અહીં પહોંચશે. બસ તે દિવસથી હું વ્યાકુળતાથી આપને આવવાની રાહ જોઈ રહ્યો છું. તે મારી ઈચ્છા આપ પ્રભુના આગમનથી આજે પૂર્ણ થઈ. આજે મારું હૃદય શાંત થયું. હે નાથ, સર્વ સાધનોથી રહિત આપના દીન સેવક પર આપ મારા આંગણે પધારી કૃપા કરી મારા અહોભાગ્ય છે. હે પ્રભુ, આપ અત્રે પધાર્યા તે કંઈક મારા ઉપર ઉપકાર નથી કર્યો. હે ભક્તોના ચિત્તચોર, આ તો આપ પોતાનું પણ રાખવા માટે અહીં પધાર્યા છો. હે પ્રભુ, મારી એક ઈચ્છા છે કે જ્યાં સુધી હું મારું શરીર છોડીને આપના ધામમાં ન આવું ત્યાં સુધી આ કલ્યાણ માટે આપ અહીં જ રોકાઓ. આમ કહી શરભંગ મુનિએ જેટલા તપ જપ યોગ યજ્ઞ કર્યા હતા તે સર્વ શ્રી રામચંદ્રજી પ્રભુને અર્પણ કરી અને પ્રભુ પાસે દ્રઢ ભક્તિનું વરદાન માગ્યું. આમ પ્રભુની દુર્લભ ભક્તિ અનાયાસે પામી શરભંગ મુનિ આસક્તિ તજીને સ્તુતિ કરવા લાગ્યા. હે નીલ મેઘ જેવા સાવડા શરીરવાળા શ્રી રામચંદ્રજી, હે સદ્ગુણ રૂપ પ્રભુ, આપ જાનકીજી અને લક્ષ્મણજી સહિત સર્વદા મારા હૃદયમાં વસો. આમ કહેતા જ સિદ્ધ શરભંગ મુનિએ યોગાગ્નિથી પોતાના દેહને બાળીને ભસ્મ કર્યો. તેમનો પ્રભુ શ્રી રામચંદ્રજીની કૃપાથી વૈકુંઠમાં વાસ થયો. શરભંગ મુનિએ અગાઉથી જ શ્રી રામચંદ્રજી પાસે ભેદ ભક્તિનું વરદાન માગ્યું હતું, એટલે તે ભગવાનમાં મગ્ન થયા ન હતા. પ્રભુ શ્રી રામચંદ્રજીની કૃપાથી શરભંગ મુનિની દુર્લભ ગતિ થયેલી જોઈ સર્વ ઋષિ મુનિઓના હૃદયમાં અપાર સુખ ઉપજ્યું. તે બધા રઘુનાથજીની સ્તુતિ કરવા લાગ્યા. હે શરણાગતોના પાલક અને રક્ષક, દીનજનોના હિતચિંતક અને કરુણા નિધાન, પ્રભુ તમારી જય હો. ત્યાંથી શ્રી રામચંદ્રજી આગળ જવા નીકળ્યા. ત્યારે શ્રેષ્ઠ મુનિઓ પણ તેમની સાથે આવ્યા. આગળ ચાલતા માર્ગમાં ઠેક ઠેકાણે હાડકાના ઢગ પડેલા જોયા. કરુણા નિધાન શ્રી રામચંદ્રજી મુનિઓને પૂછ્યું. પ્રભુને પ્રશ્ન કરતા જોઈ મુનિઓ બોલ્યા, હે સ્વામી, આપ તો સર્વજ્ઞ સર્વદર્શી બધું જ જાણનારા છો. આ બધા હાડકા રાક્ષસોએ મારી ખાધેલા ઋષિ મુનિઓના છે. આ સાંભળી શ્રી રામચંદ્રજી લક્ષ્મણજી અને સીતાજીના હૃદય દ્રવી ગયા અને નેત્રોમાં જળ ભરાઈ આવ્યા. પછી રઘુનાથજીએ સર્વ મુનિઓને આશ્વાસન આપી પોતાની ભુજાઓ ઊંચી કરી પ્રતિજ્ઞા કરી કે હવે તો હું કોઈ પણ ઉપાય પૃથ્વીને રાક્ષસ વિહોણી કરીશ. આ સાંભળી મુનિઓને સુખ ઉપજ્યું. અગત્ય મુનિનો એક જ્ઞાની શિષ્ય હતો. તેનું નામ હતું સુતીક્ષ્ણ. તેની ભગવાનના ચરણ કમળમાંથી પ્રીતિ હતી. તે મન વચન કર્મથી પ્રભુ શ્રી રામજીનો ભક્ત હતો. તેને બીજા કોઈ દેવ પર ભરોસો ન હતો. તે આશ્રમ તરફથી પ્રભુને આવતા જોયા એટલે તે ઉમળકાથી સાથે દોડ્યો ને વિચારતો હતો કે શ્રી રામચંદ્રજી તો મહાદયાળુ છે. તે શું મારા જેવા અધમ પર કૃપા કરશે ખરા? પ્રભુ શ્રી રામચંદ્રજી તેમના નાના ભાઈ લક્ષ્મણ અને સીતાજી સહિત શું મને પ્રેમથી બોલાવશે? મારા ભક્તિ જ્ઞાન કે વૈરાગ્ય નથી, વળી મેં યોગ જપ તપ પણ નથી કર્યા કે મેં નથી યજ્ઞ કર્યા, છતાં કરુણા નિધાન શ્રી રામચંદ્રજી દ્રઢ પ્રતિજ્ઞાવાળા છે ને જેનો કોઈ આધાર નથી તેનો આધાર શ્રી રામ જ છે. શ્રી રામ પ્રભુ એવા દયાળુ છે કે અતિ પાપી કોઈ વેળાએ પણ તેનું સ્મરણ કરે તો તેના પર તે દયા કરે છે. એવા દયાના સાગર પ્રભુને આજે હું નેત્રથી જોઈને ધન્ય બનીશ. માર્ગમાં સુતીક્ષ્ણ આવા મનોરથ કરતા દોડી ગયા અને પ્રભુના દર્શન થશે તે આશાથી તેમનું શરીર પુલકિત થઈ ઉઠ્યું. કાગભૂષુંડીજી મહારાજ ગરુડજીને કહે છે, હે પક્ષીરાજ, જગતમાં પ્રેમ સિવાયના ભજન અને ભોજન નકામા છે. જઈ રહેલો શિષ્ય સુતીક્ષ્ણ વારંવાર શ્રી રામચંદ્રજીના ગુણગાન કરી રહ્યો હતો. આજે સંસારના બંધનથી છોડાવનાર શ્રી રામચંદ્રજીના મુખ કમળના દર્શન કરીને મારા નેત્રને હું સફળ કરીશ.
શિવજી પાર્વતીજીને કહે છે, હે પાર્વતી, આ શિષ્ય સુતીક્ષ્ણ પ્રભુના પ્રેમમાં એટલો બધો મગ્ન બની ગયો કે તેની દશા કહેવાય તેમ ન હતી. મુનિને દિશા વિદિશાનું ભાન ન રહ્યું અને માર્ગ પણ સૂચતો ન હતો. હું કોણ છું અને ક્યાં જઈ રહ્યો છું તેનું પણ ભાન ન રહ્યું. કોઈ વાર પાછા ફરીને આગળ ચાલે તો કોઈ વાર નાચતા કૂદતા પ્રભુના ગુણગાન ગાતા. મુનિએ પૂર્ણ પ્રેમ ભક્તિ પ્રાપ્ત કરી. પ્રભુ શ્રી રામચંદ્રજી ઝાડની ઓથે છુપાઈને તેમની સામે જોઈ રહ્યા. મુનિની અત્યંત પ્રીતિ જોઈને સંસારના દુઃખને હરનારા પ્રભુ શ્રી રામચંદ્ર મુનિના હૃદયમાં પ્રગટ્યા. મુનિએ પ્રભુના દર્શન કર્યા એટલે એટલા બધા પ્રેમ વિભોર બની ગયા કે માર્ગમાં જ બેસી ગયા. પુલકિત થયેલું તેમનું શરીર ફણસના ફળ જેવું કંટાવાળું થયું અને તેમના શ્રી રામચંદ્રજી પાસે જઈને પોતાની ભક્તિમાં મગ્ન દશા જોઈ મનમાં બહુ જ તે પ્રસન્ન થયા. શ્રી રામચંદ્રજીએ મુનિને જગાડવા પ્રયત્ન કર્યો પણ તે જાગ્યા નહીં, કારણ કે તેમને પ્રભુના ધ્યાનમાં અપાર સુખ સાંપડ્યું. તે વખતે પ્રભુએ પોતાનું સ્વરૂપ છુપાવ્યું હતું અને મુનિના હૃદયમાં પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ દેખાડ્યું હતું. ત્યારે મુનિ ગભરાઈને એવા ઉઠ્યા કે જે મણિ નાગરાજ ગભરાઈ જાય. મુનિએ પોતાની સમક્ષ શ્રી લક્ષ્મણજી અને સીતાજી સહિત સુખના ધામ સમા શ્યામ શરીરવાળા શ્રી રામચંદ્રજીને જોયા. બહુ ભાગ્યશાળી તે મુનિ પ્રેમમાં મગ્ન થઈ લાકડીના માફક શ્રી રામચંદ્રજીના ચરણમાં પડ્યા. પ્રભુએ પોતાની વિશાળ ભુજાઓ વડે તેમને ઊભા કર્યા અને હૃદય સાથે લગાવ્યા. મુનિને ભરેલા દયાળુ શ્રી રામચંદ્રજી એવા શોભતા હતા જાણે સુવર્ણના વૃક્ષને તમાલ વૃક્ષ ભેટ્યું હોય. મુનિ શ્રી રામચંદ્રજીનું વદન એકી ટશે જોઈ રહ્યા અને એવા લીન બની ગયા કે તેઓ પોતે જ કોઈ ચિત્ર હોય. તે પછી હૃદયમાં ધીરજ ધારણ કરી મુનિએ નીચા નમી પ્રભુના ચરણ કમળનો સ્પર્શ કર્યો. તેઓ પ્રભુને ખેંચીને પોતાના આશ્રમમાં લઈ ગયા અને તેમની પૂજા કરી. મુનિએ હાથ જોડીને કહ્યું, હે દીન દયાળ, મને એ સમજાતું નથી કે હું કયા પ્રકારે આપની સ્તુતિ કરું. આપનું મહિમાનું વર્ણન થઈ શકે નહીં. મારી અલ્પ બુદ્ધિ તેને કેવી રીતે વર્ણવી શકે. હે નીલકમળની માળા સમાન શ્યામ વર્ણવાળા, મુનિઓના વલ્ક્ય અને મસ્તકે છટાનો મુકુટ ધારણ કરનાર, હાથમાં ધનુષ બાણ ધારણ કરનાર શ્રી રામચંદ્રજી, હું આપને સદા સર્વદા નમું છું. મોહ મમતા રૂપી ગાઢ વનને બાળવા અગ્નિ સમાન, સંતો રૂપી કમળવનને ખીલાવવા માટે સૂર્ય સમાન, અસુરો રૂપી ટોળાને મારવા માટે સિંહ સમાન, સંસાર રૂપી પક્ષીને મારવા માટે બાજ સમાન આપ પ્રભુ શ્રી રામચંદ્ર નિરંતર અમારી રક્ષા કરો. લાલ કમળ જેવા નેત્રોવાળા, સુંદર વેશવાળા, જાનકીજીના નેત્રરૂપી ચકોર માટે ચંદ્રરૂપ, શિવજીના મનરૂપી માનસ સરોવરના હંસરૂપ અને વિશાળ ભુજાવાળા હું આપને નમન કરું છું. સંદેહ અને શંકારૂપી સર્પને ગળી જવા માટે ગરુડ જેવા અતિ કર્કશ તર્કથી ઉત્પન્ન થનાર, વિષાદનો નાશ કરનાર, આવાગમનને મટાડનાર અને દેહ સમૂહને હર્ષને ઉપજાવનાર કૃપાના સાગર શ્રી રામચંદ્રજી, હું આપને નિરંતર નમું છું. હે નિર્ગુણ અને સગુણ પરમાત્મા, વિષમ અને સમ જ્ઞાન ગિરા તથા ઇન્દ્રિયોના દ્રઢ અનુપમ નિર્મળ અને અપાર તથા પૃથ્વીના ભારને હળવો કરનાર શ્રી રામચંદ્રજી, આપને હું નમન કરું છું. ભક્તજનો માટે કલ્પવૃક્ષના બાગરૂપ, ક્રોધ લોભ મદ મોહ કામને તિરસ્કારનાર, અત્યંત પ્રવીણ દુષ્કર સંસાર સાગરને પાર કરવા માટે સેતુરૂપ અને સૂર્યવંશના ધ્વજારૂપ પ્રભુ મારી રક્ષા કરો. જેની વિશાળ ભુજાઓનો પ્રતાપ જગત પ્રસિદ્ધ છે, જેનું બળ ધામ છે, જેમના નામનું સ્મરણ કરી કલયુગના ગાઢ મેલનો નાશ કરનાર, જે ધર્મના કવચરૂપ, જેમના અપ્રતિમ ગુણોને સર્વ આનંદ આપનાર રઘુકુળ દીપક શ્રી રામચંદ્રજી, સદા સર્વદા મારા કલ્યાણમાં વૃદ્ધિ પ્રેરો. હે પ્રભુ, આપ તો નિર્મળ વ્યાપક અવિનાશી અને સર્વના હૃદયમાં વસનાર છો. તો પણ હે ખર રાક્ષસના દુશ્મન શ્રી રામચંદ્રજી, લક્ષ્મણજી અને સીતાજી સાથે વનમાં વસવાટ કરનાર, આપ આ તાપસ રૂપે જ નિરંતર મારા હૃદયમાં વસો. હે સ્વામી, આપને કેટલાક સગુણ નિર્ગુણ અને અંતર્યામી જાણો છો. તો પણ હે કમળ સમાન નેત્રોવાળા રઘુવંશ મણિ શ્રી રામચંદ્રજી, આપ મારા હૃદયમાં આપનું ઘર બનાવો.
હે રઘુનાથજી, માયામાં લુપ્ત બનેલો જીવાત્મા જેમ નિરંતર લુપ્ત રહે છે, તેમ હે કરુણા સાગર, ભક્તજનોને સુખ દેનારા આપના ચરણ કમળમાં મારી દ્રઢ પ્રીતિ સદા સર્વદા રહે. હું સેવક છું અને આપ શ્રી રામચંદ્રજી મારા સ્વામી છો. મારું આવું અભિમાન ભૂલથી પણ છૂટી જાય. મુનિના ઉત્તમ વચન સાંભળી શ્રી રામચંદ્રજીને મનમાં ઘણી જ પ્રસન્નતા ઉપજી. તે પુનઃ મુનિને હૃદય સરસા ચાપીને કહેવા લાગ્યા, હે મુનિ, હું તમારા પર અતિ પ્રસન્ન છું. અત્યારે આપ જે વરદાન માગશો તે હું તમને આપીશ. પ્રભુને પ્રસન્ન થયેલા જોઈ સુતીક્ષ્ણ મુનિએ હાથ જોડીને કહ્યું, મેં ક્યારેય કોઈની પાસે વરદાન નથી માગ્યું. શું માગવું અને શું ન માગવું તેનું મને કોઈ જ્ઞાન નથી. હે રામચંદ્રજી, હે શરણાગતના સુખ દેનારા, આપને જે યોગ્ય લાગે તે મને આપો. શ્રી રામચંદ્રજીએ પ્રેમપૂર્વક બોલ્યા, હે મુનિ, મારી ઈચ્છા છે કે તમે દ્રઢ ભક્તિ, વૈરાગ્ય, વિજ્ઞાન, સમસ્ત ગુણો તથા સંસારના ભંડાર થાઓ. આ સાંભળી મુનિએ કહ્યું, હે પ્રભુ, આ તો આપની પસંદગીનું વરદાન આપ્યું. હવે મને મનગમતું વરદાન આપો. હે પ્રભુ, હું એ માગું છું કે નાના ભાઈ લક્ષ્મણ તથા જાનકીજી સાથે ધનુષબાણ ધારણ કરનારા આપ સ્થિર થઈને મારા હૃદયરૂપી ગગનના ચંદ્રમાની માફક વસો. એવમસ્તુ, બહુ સારું, તેમ કહી કરુણાનિધાન શ્રી રામચંદ્રજી ત્યાંથી અગસ્ત્ય મુનિના આશ્રમ તરફ જવા તત્પર થયા. ત્યારે સુતીક્ષ્ણ મુનિએ હાથ જોડીને કહ્યું, હે સ્વામી, મારી એક વિનંતી સાંભળો. મને ઘણા વખત થયા ગુરુજી અગસ્ત્યજીના દર્શનનો લાભ મળ્યો નથી, તો આપ મને પણ સાથે લઈને ગુરુજીના આશ્રમે જાઓ. સાથે આવીશ તો આપને કંઈક ભાર નહીં પડે અને આપના ચરણ કમળના દર્શનનો લાભ મને વારંવાર મળશે. પ્રભુએ પ્રસન્ન થઈ મુનિને સાથે લીધા. માર્ગમાં મુનિએ પોતાની ભક્તિના મહિમા કહેતા શ્રી રઘુનાથજીને થોડી જ વારમાં અગસ્ત્ય મુનિના આશ્રમે પહોંચાડ્યા. તે વિસ્તારમાં રમણીય આશ્રમો, સરિતા, સરોવરો, વન અને પર્વતો એવા અદ્ભુત જોયા કે પશુ પક્ષીઓમાં પણ એકતા હતી. વનચર અને જળચર સંપીને રહેતા. કોઈ કોઈને પ્રત્યે વેરભાવ ન હતો. સર્વ એકબીજાના પ્રત્યે પ્રેમ હતો. ત્યાં જાત જાતના વૃક્ષો પર વિવિધ પક્ષીઓ જાત જાતના અવાજ કરી રહ્યા હતા. ઠેક ઠેકાણે પવિત્ર ગુણોના ધામ રૂપ મુનિઓ તપ કરી રહ્યા હતા. અગસ્ત્ય મુનિને જોતા જ સુતીક્ષ્ણ મુનિએ દોડીને તેના ચરણમાં દંડવત પ્રણામ કર્યા. ઊભા થઈ હાથ જોડીને કહેવા લાગ્યા, હે ગુરુજી, અયોધ્યાપતિ દશરથ રાજાના પાટવી કુંવર શ્રી રામચંદ્રજી એમના નાના ભાઈ લક્ષ્મણજી અને સીતાજી સાથે આપના દર્શને આવ્યા છે. આ તે જ જગદાધાર શ્રી રામચંદ્રજી છે કે જેમના નામને આપ દિન રાત સ્મર્યા કર્યો છો. પ્રભુ પધાર્યા એવું જાણી અગસ્ત્ય મુનિ દોડીને સામા ગયા. શ્રી રામચંદ્રજી પ્રભુના દર્શન પામીને તેના નેત્રોમાં હર્ષના આંસુ વહેવા લાગ્યા. પછી બંને ભાઈઓ મુનિના ચરણ કમળમાં નમ્યા. અગસ્ત્ય મુનિએ પ્રેમથી તેમને ઊભા કરી હૃદય સાથે લગાવ્યા. પછી ઉત્તમ આસન પર સર્વને બેસાડ્યા. મુનિએ પ્રેમપૂર્વક શ્રી રામચંદ્રજીની પૂજા કરી અને કહેવા લાગ્યા કે હું ઘણો જ ભાગ્યશાળી છું કે આપ સ્વયં જ મારા આંગણે પધાર્યા અને મને દર્શનનો લાભ પ્રાપ્ત થયો. આજુબાજુના આશ્રમમાંથી ત્યાં દોડી આવેલા મુનિઓએ પણ સુખના ધામ કરુણાનિધાન શ્રી રામચંદ્રજીના દર્શન કર્યા અને ધન્ય બન્યા. જેમ જળથી ભરપૂર જળાશય પામી માછલીઓ આનંદિત થાય, જેમ નિર્ધનને પારસમણી પ્રાપ્ત થતાં તે હર્ષ થાય અને સર્વ મુનિઓને પ્રભુ શ્રી રામચંદ્રજીના દર્શન મળતા તેઓ સુખી થયા. તે સમયે શ્રી રામચંદ્રજીએ અગસ્ત્ય મુનિને કહ્યું, હે સ્વામી, આપ સર્વજ્ઞ, સર્વના મનની વાત જાણનારા છો. આપનાથી કંઈ છૂપું બાબત રહી નથી. એટલે જે કારણથી મારું અત્રે આગમન થયું છે તે આપ મને જણાવો. માટે હું સર્વ વાત સમજાવીને નથી કહેતો. હે પ્રભુ, ઋષિમુનિઓને દુઃખ દેતા દ્રોહીઓને મારવા માટે મને શો ઉપાય કરવો જોઈએ? પ્રભુની ઈચ્છા જાણી અગસ્ત્ય મુનિએ આનંદથી બોલ્યા, હે નાથ, આપ મોટા મહિમાવાળા મારી સલાહ પૂછો છો? હે પાપોના નાશ કરનાર, હે પાપનો નાશ કરનારા, આપના ભજનના મહિમાથી અને પ્રભાવથી આપનો થોડો મહિમા હું જાણું છું. હે પ્રભુ, જે માયાએ દેવો, બ્રહ્મા, સિદ્ધો અને શિવજીને પણ પોતાના વશમાં રાખ્યા છે, તે માયા તો સદાય આપના પુનિત ચરણ કમળના નીચે રહે છે. હે નાથ, આપની ભ્રુકુટી વક્ર થાય ત્યારે ઘણી ભયાનક હોય છે, જે જગત જાણે છે. વળી આપના ચરણ કમળના નીચે રહેનાર માયા ઉમરાના વિશાળ ઝાડ જેવી છે અને તે એક પછી એક ફળ લોકોને આપે છે. ઉમરાના ફળની અંદર રહેતા નાના જંતુઓ સમાન સંસારના ચર અચર જીવો છે.
તે ફળની અંદર રહેવાથી બીજું કંઈ જાણતા નથી. તે ફળને આરોગનારા કરાળ કાળ છે અને તે સદા આપથી ભયભીત થયેલા હોય છે. હે પ્રભુ, આપ બીજા કોઈ નહીં, સર્વલોકપાલના સ્વામી છો, છતાં મનુષ્યની જેમ મારી સલાહ પૂછો છો. હે કૃપાના સાગર, વરદાનમાં મારી આ એક જ માગણી છે કે પ્રભુ, આપ લક્ષ્મણજી અને સીતાજી સહિત નિરંતર મારા હૃદયમાં વસો. મને આપની દ્રઢ ભક્તિ, વૈરાગ્ય, સત્સંગ અને આપના ચરણ કમળમાં દ્રઢ પ્રીતિ હો. અનુભવથી જ આપનું સ્વરૂપ સમજાય છે. આપ અખંડ અને અનંત બ્રહ્મ છો ને તેને સંતો ભજે છે. મને આપના નિર્ગુણ સ્વરૂપની જાણ છે, તો પણ હું સગુણ બ્રહ્મના આપના સ્વરૂપને જ પ્રેમથી માનું છું. જે જીવાત્મા પર આપ કૃપાવંત થાઓ છો તે સદા સુખ જ રહે છે. તે આપનો પ્રિય દાસ અને તેનો મહિમા પણ આપના જેવો જ છે. તેને કોણ વર્ણવી શકે? હે રામચંદ્રજી, આપ આપના સેવકને આપનાવીને સદાય મોટાઈ આપો છો. તેથી જ મનુષ્યની જેમ આપ મને ઉપાય પૂછો છો. તો મારું કહેવું માનીને પવિત્ર સ્થાન પંચવટીમાં જાઓ અને ત્યાં વહેતી પવિત્ર ગોદાવરી નદી સર્વત્ર પ્રસિદ્ધ છે. એ પંચવટી દંડક વનમાં આવેલી છે. તેને આપના પુનિત પગલાથી પાવન કરો. ગૌતમ મુનિનો ઘોર શાપ દૂર કરો. હે રઘુકુળ મણિ, આપે જે ઉત્તમ કાર્ય વિચાર્યું છે તે સફળ થશે. માટે આપ સર્વ ઋષિમુનિઓના હિતાર્થે ત્યાં જઈને વસો. મુનિની સલાહથી તેમને પ્રણામ કરી શ્રી રામચંદ્રજી નાના ભાઈ લક્ષ્મણજી અને સીતાજી સહિત ત્યાંથી નીકળ્યા અને કેટલાક સમય પછી દંડકારણ્ય વનમાં પહોંચ્યા. ત્યાં આવેલા પંચવટીમાં વિવિધ લતાઓ અને વૃક્ષો જોઈને તે સ્થાન સર્વત્રને ગમ્યું. તે બધા શ્રી રામચંદ્રજીને વસવા માટે યોગ્ય અને ખૂબ જ રાજી થયા. ગૌતમ મુનિનો જે શાપ હતો તે શ્રી રામચંદ્રજી, લક્ષ્મણજી અને ભરતજીના પુનિત પગલાથી જ નાશ પામ્યો. એવામાં શ્રી રામચંદ્રજીને ગિધરાજ જટાયુનો આકસ્મિક ભેટો થયો. તેની સાથે વન વિશે માહિતી મેળવી શ્રી રામચંદ્રજીએ ઘણી પ્રીતિ વધારી. પછી જટાયુએ પર્ણકુટી બાંધવા માટે ગોદાવરી પાસે જગ્યા બતાવી અને પર્ણકુટી બાંધી દીધી. જ્યારથી પંચવટીમાં પર્ણકુટી બાંધીને શ્રી રામચંદ્રજીએ વસવાટ કર્યો હતો ત્યારથી જ ત્યાં વસતા સર્વ ઋષિમુનિઓ સુખ થયું. એવામાં હવે તેઓ નિર્ભય બની ગયા હતા. વળી ત્યાંના નદી, તળાવ, પર્વતો અને વન આદિની શોભાનું વૃદ્ધિ થઈ હતી. જ્યાં પ્રભુ શ્રી રામચંદ્રજીના પગલાં થાય છે ત્યાં સર્વ સ્થાનની શોભા વધે છે. તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી. હવે પશુ અને પક્ષીઓનો સમૂહ બહુ જ આનંદથી રહેવા લાગ્યો. તેઓ હળી મળીને વેરભાવ છોડીને રહેતા. આમ પંચવટીમાં આનંદ છવાઈ ગયો. એક દિવસ પ્રભુ શ્રી રામચંદ્રજી પર્ણકુટીની બહાર ચોતરામાં સુખરૂપ બેઠા હતા. એવામાં લક્ષ્મણજીએ તેમની પાસે આવી વિનયથી પૂછ્યું, હે દેવો, મનુષ્યો તથા ચરાચર જગતના સ્વામી, હું આપને મારી કરુણા નિધાન પ્રભુ સમજીને બે વાત કહું છું. હે પ્રભુ, મને એક બાબત સમજવા કહો કે જે ઉપાયથી હું સર્વ છોડી નિરંતર આપના ચરણ કમળની સેવા કરું. જ્ઞાન, વૈરાગ્ય અને માયાના મહિમા કહો, અને જે કરવાથી આપ સદા પ્રસન્ન રહો છો અને કૃપાવંત થાવ છો. હે તાત, ઈશ્વર અને જીવના જે ભેદ કહેવાય છે તે અંગે પણ જે જાણવાથી મારી આપના ચરણ કમળમાં દ્રઢ પ્રીતિ થાય અને તેથી જ શોક, મોહ અને ભય ભાગી જાય. લક્ષ્મણજીની ઉત્તમ ઈચ્છા જાણી રઘુનાથજીએ કહ્યું, તે બધું હું સંક્ષેપમાં જ સમજાવું છું, માટે તમે ચિત્તની એકાગ્ર કરીને તે સાંભળો. જગતમાં હું અને મારું, તું અને તારું, આવા અહંભાવ જ માયા છે. આ માયાએ જ પોતાની ઝાડ પાથરીને સર્વ જીવોને વશ કરી રાખ્યા છે. વળી ઇન્દ્રિયોને પણ વિષયો તથા જ્યાં સુધી મન પહોંચી જાય ત્યાં સુધી સર્વ પણ માયા જ છે. તે માયાના બે ભેદ છે, વિદ્યા અને અવિદ્યા. તે પણ હું તમને કહું છું. અવિદ્યા એ દુષ્ટ, દોષવાળી દુષ્કર્તા અને જીવ એ અવિદ્યાવશ થઈને આખા સંસારરૂપી સાગરને કૂવામાં પડ્યો છે. હવે વિદ્યા તે ગુણોયુક્ત છે અને સૃષ્ટિને રચે છે. તેનામાં સ્વબળ નથી પણ પ્રભુ પ્રેરિત છે. જેમાં માન આદિ એક પણ દોષ નથી અને તે જ્ઞાન છે. તે સર્વમાં સમાન રૂપે બ્રહ્મને જ નિહાળે છે. જે પુરુષે સર્વ સિદ્ધિઓ તથા ત્રણેય ગુણોને તણખલા સમાન સમજીને ત્યજ્યા હોય તે શ્રેષ્ઠ વૈરાગી કહેવાય છે. જે માયાને નથી જાણતો તે ઈશ્વરને નથી ઓળખી શકતો અને પોતાના સ્વરૂપને પણ નથી જાણતો તે જીવ કહેવાય છે અને તે કર્મ પ્રમાણે જ બંધન તથા મોક્ષ આપે છે.
સર્વથી પર તે માયાને પ્રેરે છે અને તે જ ઈશ્વર છે. મનુષ્ય સદા ધર્મનું આચરણ કરે છે અને તે સંસારમાં પર વૈરાગ્ય થાય છે અને યોગ સાધે છે. તેને જ જ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન જ મોક્ષ પ્રાપ્ત કરાવે છે. આ વેદોનું કથન છે. હે ભાઈ, જેનાથી હું વિના પ્રયાસે જ જલ્દી પ્રસન્ન થાઉં છું અને ભક્તજનોને જે સદા સુખ આપે છે તે જ મારી ભક્તિ છે.